ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વેલકમ સ્ટુડન્ટ્સ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સાથે તમે માસ્ટર ઓફ કોમર્સની યાત્રામાં છો. આ જર્ની છે ખરેખર આનંદદાયક રહેશે. ઘણું બધું શીખવાનું અને ઘણું બધું સમજવાનું અને આપણી લાઈફ સરસ આનંદદાયક બનાવવાનો આ પ્રયાસ છે તમારો અને આપણો બધાનો. માસ્ટર ઇન કોમર્સ એમાં આપણે અભ્યાસ કરીએ છીએ ધંધાકીય પર્યાવરણનો, કે આપણા બિઝનેસ ડિસિઝનમાં કઈ કઈ બાબતો અસર કરે છે અને આપણા નિર્ણય પર, આપણા એટલે ઉત્પાદક, વિક્રેતા, હોલસેલર કહીએ, પ્રોડ્યુસર કહીએ, રિટેલર કહીએ અને ગ્રાહકો, કન્ઝ્યુમર્સ, ઉપભોક્તા દરેકનું આ બિઝનેસ ડિસિઝન લેવાની અથવા તો ધંધાકીય નિર્ણયકરણમાં કઈ કઈ બાબતો અસર કરે છે એના ઉપર આપણે અભ્યાસ કરીએ છીએ. આજે તમારું એકમ 7 આપણે જોઈએ. તમારું 7મું એકમ છે એ અલગ અલગ નીતિઓ વિશેનું છે. હવે નીતિ એટલે કઈ બાબત કરવી છે, કઈ ડિસિઝન કયા લેવા છે, કયા વિગતોને ધ્યાનમાં આપવું છે, કઈ બાબતોને મહત્ત્વ આપવું છે, એ બાબતે સરકારી નિર્ણયો અથવા તો તેની ઈચ્છા, આપણી ઈચ્છા કઈ છે કે આપણે કઈ દિશામાં જવાનું છે. તો જ્યાં જાહેર ક્ષેત્ર સક્રિય હોય છે ત્યાં જુદી જુદી નીતિ હોય છે. આધુનિક સમયમાં મોટા ભાગે કોઈ પણ દેશ મુક્ત એટલે કે લેસીસ ફેર પોલિસી અપનાવતો હોતો નથી અને પ્રજા કલ્યાણની રીતે, કારણ કે કોઈ પણ પદ્ધતિ હોય, પ્રજા કલ્યાણ કહીએ કે અર્થતંત્રનો વિકાસ કહીએ, મજબૂત અર્થતંત્ર એ મજબૂત રાજતંત્રનો પણ પાયો છે. તો રાજકીય નીતિઓ ઘણી બધી હોય છે, તેમાં આપણે આર્થિક નીતિઓ વિશે અભ્યાસ કરવાનો છે. ઘણી બધી નીતિઓ હોય છે. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી હોય છે, એક્સપોર્ટ પોલિસી હોય છે, એન્વાયરમેન્ટલ પોલિસી હોય છે, મોનેટરી પોલિસી હોય છે, ઘણી બધી પોલિસી હોય છે. આજે એમાંથી એક પહેલી પોલિસી વિશે આપણે જાણકારી મેળવશું. અને મૂળ તો આપણો હેતુ એ હોય છે કે આપણે ધારો કે એ બિઝનેસ ડિસિઝન લેવાનું હોય ઉત્પાદક તરીકે, વિક્રેતા તરીકે કે ઉપભોક્તા તરીકે, કારણ કે કોઈ પણ ઉત્પાદક છે એ ઉપભોક્તા પણ છે જ. જ્યારે કાચો માલ ખરીદે છે, જ્યારે ઇલેક્ટ્રિસિટી ખરીદે છે, જ્યારે ટ્રાન્સપોર્ટની સર્વિસ ખરીદે છે, જ્યારે શ્રમ ખરીદે છે, ત્યારે એ ઉત્પાદન કરીને વિક્રેતા બની શકે છે. એટલે દરેક ઉત્પાદક વિક્રેતા હોય છે, સાથે સાથે એ ઉપભોક્તા એટલે ખરીદનાર પણ હોય છે. આપણે આજે આગળ જે નીતિ જોવાના છીએ, આજે સૌથી પહેલાં આપણે જોઈએ મોનેટરી પોલિસી વિશે. તો મોનેટરી પોલિસીનો આપણે જે 3 મુદ્દાનો આપણે આ જે પ્લાન છે એ છે નાણાકીય નીતિનો અર્થ અને પ્રકાર, નાણાકીય નીતિના હેતુ અને એનું મહત્ત્વ. આપણો આજનો હેતુ સફળ ત્યારે ગણાય કે જ્યારે તમે અને હું આપણે આ વ્યાખ્યાન ખંડના અંતે નાણાકીય નીતિનો અર્થ આપણે બીજાને પણ સમજાવી શકીએ, આપણે સમજી શકીએ અને બીજાને પણ સમજાવી શકીએ. પછી નાણાકીય નીતિના હેતુ વિશે ચર્ચા કરી શકીએ કે એક્ઝેક્ટલી મોનેટરી પોલિસીના હેતુ કયા છે, શું કરવું છે. નાણું, હવે આપણે જ્યારે મનમાં આ વાત કરીએ છીએ ત્યારે બેકગ્રાઉન્ડમાં શું હોય છે? કરન્સી નોટ્સ, કોઇન્સ, ડિજિટલ મની, પ્લાસ્ટિક મની, આ બધા પ્રકારના નાણાંનો પ્રવાસ આપણા મનમાં હોવો જોઈએ. અને જ્યારે કોઈ પોલિસી બને છે ત્યારે એ સમયે જે પ્રકારનું નાણું વધારે ચલણમાં હોય એનો વધારે ઉપયોગ પણ હોય. દાખલા તરીકે જો આપણે ડિજિટલ મની ઉપર જો સરકાર વધારે ભાર આપવા ઈચ્છતી હોય તો નાણાકીય નીતિમાં એનો ઉલ્લેખ હોય. આગળ આપણે જોઈએ અને નાણાકીય નીતિનું મહત્ત્વ ઓળખી શકશો. હવે આ બધી જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે તમે, કારણ કે માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓ છો, એટલે બેકગ્રાઉન્ડમાં હું એવું માનું છું કે નાણાકીય નીતિ એટલે શું, એના હેતુ શું છે, એ બધું મોટાભાગે તમને ખબર હોઈ શકે. પણ ધારો કે કારણ કે આપણે ઇન્ટરડિસિપ્લિનરી અભ્યાસને પણ મહત્ત્વ આપીએ છીએ, તો તમે કોમર્સ કે ઇકોનોમિક્સ સિવાયના કોઈ બીજા જ બેકગ્રાઉન્ડ અથવા તો ડિસિપ્લિનથી આવતા હો તો આ બધી બાબતો બેઝિક્સ છે અને એ તમને ઇઝીલી વેબસાઇટ્સ ઉપરથી, રિઝર્વ બેંકની વેબસાઇટ ઉપરથી કે અન્ય કોઈ પણ ઓથેન્ટિક વેબસાઇટ ઉપરથી મળી શકે છે. આપણે અહીંયા પણ એનો થોડો ઉલ્લેખ તો કરીશું, પણ આ બધું આપણે
મૂળ કઈ અંદર ઉતરવાનું છે, કારણ કે આખો પ્રવાસ હોય છે. જ્યારે બ્રિટિશ રૂલ હતું ત્યારે ભારતનું ગોલ્ડન સ્ટાન્ડર્ડ હતું કે ચાંદીનું સ્ટાન્ડર્ડ હતું. સોના અને ચાંદીના સિક્કા અપનાવાતા હતા, ચલણમાં હતા, પેપર કરન્સી આવી, અન્ય સસ્તી ધાતુના સિક્કા આવ્યા. આજે આપણે જોઈએ તો કેટલું બધું ટ્રાન્ઝેક્શનમાં, એટલે કે મની, નાણું પોતાનું સ્વરૂપ બદલીને આવ્યું છે. તો નાણાકીય નીતિનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આ બધી યાત્રા આપણા બેકગ્રાઉન્ડમાં હોય છે. અને અત્યારે શું નાણાકીય નીતિ હોય છે, અથવા તો આપણે કયા પ્રકારે એમાં આપણી જાતને અથવા તો આપણા બિઝનેસને સેટ કરીએ છીએ એ પણ ખાસ જોવાનું હોય છે. આગળ જોઈએ તો નાણાકીય નીતિનો અર્થ આપણે સૌથી પહેલાં સમજી લઈએ કે મધ્યસ્થ બેંક દ્વારા, આપણા ભારતનો રેફરન્સ લઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાંના પુરવઠાને, આ કૌંસ છે વચમાં, એને આપણે ફરીથી પણ લેશું. તો નાણાંના પુરવઠામાં ફેરફાર કરીને, નાણાંનો પુરવઠો એટલે નાણાંનું પ્રમાણ, એ તમે જાણો છો. તો નાણાંના પ્રમાણમાં, નાણાંના પુરવઠામાં ફેરફાર કરીને ઇચ્છિત આર્થિક પરિણામો મેળવવાના પ્રયાસોને નાણાકીય નીતિ કહે છે. ફરીથી વાંચીએ તો મધ્યસ્થ બેંક દ્વારા નાણાંના પુરવઠાને નિયંત્રિત કરીને, નિયંત્રિત કરવો એટલે એને વધારવો, ઘટાડવો. હવે આપણે પુરવઠો શબ્દથી તો પરિચિત છીએ જ. પુરવઠો એટલે રિઝર્વ બેંક કોઈ પણ એક્ઝેક્ટ વ્યાજના દરે નાણાંનો કેટલો પુરવઠો પ્રજામાં અથવા તો અર્થતંત્રમાં ફરે તેવું ઈચ્છે છે. આ પુરવઠાને નિયંત્રિત કરવો, પુરવઠો વધારવો કે ઘટાડવો, એ આ નીતિ છે. તો નાણાંના પુરવઠામાં ફેરફાર કરીને ઇચ્છિત આર્થિક પરિણામો મેળવવાના પ્રયાસોને નાણાકીય નીતિ કહેવાય છે. હવે એનો પાયો શું છે, બેઝ શું છે, કે નાણાંનો પુરવઠો ફેરફાર કરવાથી શું થાય? તો આ એનો પાયો છે, નાણાંવાદીઓનો અભિગમ છે. એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે. મોનેટરિસ્ટ વ્યૂ છે કે અર્થતંત્રમાં જે ફેરફારો થાય છે, દાખલા તરીકે આર્થિક વિકાસની સ્પીડ અથવા તો આર્થિક વિકાસની નો પ્રમાણ, કયા ક્ષેત્રમાં આર્થિક વિકાસ થવો, કયા ક્ષેત્રમાં આર્થિક વિકાસ ન થવો, રોજગારીનો દર છે, આ બધી બાબતો ઉપર નાણાંનો પુરવઠો એટલે કે નાણાંનું પ્રમાણ અસર કરે છે. આવું જે માને છે એ કહેવાય છે નાણાંવાદી. નાણાંવાદીઓનો અભિગમ છે. મોનેટરિસ્ટ કયા કયા હતા? ડુ ઇટ યોરસેલ્ફ આપણે સરસ મજાનું એને સર્ચ કરીએ કે મોનેટરિસ્ટ. તો આધુનિક વિચારધારા કયા એવા નાણાંવાદી છે કે જેને નોબેલ પ્રાઇઝ મળ્યું છે, આ બધું આપણે સર્ચ કરીએ અને સરસ આનંદ આવે. આપણે આજે મોનેટરી પોલિસીનો આપણે થોડો પરિચય લેવાના છીએ. આગળ શું કહેવાય છે? હવે મોનેટરી પોલિસીના બે પ્રકાર છે, એક તો વિસ્તરણકારી અને બીજી છે સંકોચનલક્ષી. વિસ્તરણકારી એટલે કે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં વધે, લોકોના હાથમાં વધારે પૈસા આવે, તો એ વિસ્તરણકારી, જેથી કરીને અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓનું પ્રમાણ વધે. દાખલા તરીકે આપણી પાસે નાણાંનો પુરવઠો વધારે હોય, નાણું વધારે હોય તો આપણે વધારે ખર્ચ કરીએ, અને જો નાણું ઓછું હોય આપણી પાસે તો આપણે ખર્ચ કરતા નથી. તો વિસ્તરણકારી અને સંકોચનલક્ષી, કે કાં તો નાણાંનો પુરવઠો રિઝર્વ બેંક પોતાની પાસે અર્થતંત્રમાંથી ખેંચી લે છે, અથવા તો નાણાંનો પુરવઠો વધારે છે, તો એને વિસ્તરણકારી કહેવાય છે. તો આ બે પ્રકાર છે. આગળ જોઈએ. હવે નાણાકીય નીતિના હેતુ શું છે? તો ભાવ સ્થિરતા, આ સૌથી સ્પષ્ટ, સૌથી પહેલો અને મુખ્ય હેતુ કહી શકાય. એના આધારે જ આર્થિક વિકાસ થતો હોય, રોજગારીમાં વધારો થાય, વિનિમય દરમાં સ્થિરતા આવે. તો બેઝિક જે આપણું છે કે પ્રાઇઝની સ્ટેબિલિટી હોવી જોઈએ. અત્યંત ભાવ વધે, દરરોજ ભાવમાં ફ્લક્ચ્યુએશન્સ આવે, દરરોજ ઘણો બધો વધારો થાય અથવા તો તરત જ બીજા દિવસે મોટો ઘટાડો થાય, એટલું બધું ફ્લક્ચ્યુએશન્સ ભાવમાં હોવું જોઈએ નહીં. વેપાર ચક્રો એટલે કે જે ટ્રેડ સાયકલ્સ કહી છે એ પણ ગ્રેજ્યુઅલી ઉતાર ચઢાવ થતા હોય. એ સડનલી વધારો કે સડનલી ઘટાડો ન થતો હોય, તો સ્ટેબલ રહેવા જોઈએ ભાવ, જેથી કરીને આર્થિક વિકાસ માટેની સ્થિરતા મળે તો જ આપણે આગળ વધી શકીએ. દાખલા તરીકે આપણે બહુ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે આપણે ધરતી પર, પૃથ્વી પર સ્થિર હોઈએ છીએ એટલે જ આપણે આગળ વધી શકીએ છીએ. તો આ સ્થિરતા હોય તો જ આગળ વિકાસ કરી શકાય. તો અર્થતંત્રમાં સ્થિરતા અને આર્થિક વિકાસ, જો નાણાકીય નીતિ એક્સપાન્શનરી એટલે કે વિસ્તરણલક્ષી હોય તો એનાથી કયું બાબતો અસર થાય છે કે લોકો પાસે, પ્રજા પાસે નાણું વધારે આવે છે.
લોકો વધારે ખર્ચ કરે છે એટલે લોકો પ્રોડ્યુસર્સે જે પ્રોડક્શન કરેલું હોય છે એ વધારે વેચાય છે. વધારે વેચાણ થવાથી ઉત્પાદકોને વધુ ઉત્પાદન કરવાનું પ્રોત્સાહન મળે છે, વધારે લોકોને રોજગારી મળે છે. તો આ રોજગારી મળવાથી લોકોની આવક વધે છે, ફરીથી લોકો વધારે આવકને કારણે ખર્ચ કરે છે. તો આમ વિકાસલક્ષી એક ચક્ર ચાલુ થાય છે. તો આર્થિક વિકાસ પણ ધારો કે એનાથી ઊંધું હોય, જો રિઝર્વ બેંક આ નાણાંનો પુરવઠો અર્થતંત્રમાંથી ખેંચી લે તો નાણાંનો પુરવઠો અર્થતંત્રમાંથી ખેંચાઈ જાય તો લોકો પાસે નાણું ન રહે. હવે વ્યાજના દર ઊંચા થઈ જાય, વ્યાજનો દર વધી જાય તો લોકોને રોકાણ કરવા માટે અથવા તો ઇન્ડસ્ટ્રી ગ્રુપ હોય, કોર્પોરેટ સેક્ટર હોય કે નાના કોઈ પણ કંપની પેઢી કે હોય, એ લોકોને રોકાણ કરવા માટે મોંઘું ધિરાણ લેવું પડે. વ્યાજના દર વધી જાય તો ધિરાણ લેવું મોંઘું પડે, એટલે રોકાણની પ્રવૃત્તિઓ ઘટી જાય. રોકાણની પ્રવૃત્તિ ઘટે એટલે રોજગારી ઘટે એટલે લોકોની આવક ઘટે એટલે લોકોનો ખર્ચ ઘટે એટલે અર્થતંત્રમાં બધી પ્રવૃત્તિઓ બંધ થતી જાય. તો આ સંકુચનલક્ષી અથવા તો કોન્ટ્રાક્શનરી આપણે પોલિસી કહી શકીએ. તો અર્થતંત્રમાં ભાવો સ્થિર ક્યારે રહે? ધારો કે ફુગાવો થાય છે, ફુગાવાનું ટ્રેન્ડ છે, ફુગાવાનું ચલણ છે, સતત ભાવો વધે છે, તો ભાવોને સ્થિર કરવા માટે રિઝર્વ બેંક એ પ્રકારની નાણાકીય નીતિ બનાવે છે કે અર્થતંત્રમાંથી નાણું ખેંચાઈ આવે પાછું, તો ભાવ વધતા અટકી જાય, ફુગાવો ત્યાં જ અટકી જાય. મંદી હોય તો મંદીને દૂર કરવા માટે અર્થતંત્રમાં લોકોને વધારે નાણું આપે છે. તો આ પ્રકારની સ્થિતિ થઈ. તો આ 4 પ્રકારના હેતુઓ સાથે તમે પરિચિત થયા. આગળ જોઈએ, હવે નાણાકીય નીતિનું મહત્વ શું છે, એ શા માટે હોય છે? આપણે જોયું કે એનાથી આર્થિક વિકાસ થાય, રોજગારીનો હેતુ સિદ્ધ થાય, ભાવ સ્થિરતા, આ બધું થયું. હવે આ છે એક પ્રકારે નાણાંવાદને સમર્થન છે. તો નાણાંનો પુરવઠો, આર્થિક વિકાસનો દર અને રોજગારી બધા અર્થતંત્રના હેતુઓ છે તેના પર અસર કરે છે. આમ તો ઘણી બધી નીતિઓ છે, રાજકોષીય નીતિ છે, ઔદ્યોગિક નીતિ છે, આ આપણા અભ્યાસક્રમમાં પણ આવવાની છે. એક સ્ટેપ બાય સ્ટેપ આપણે એ બધી પોલિસીને આપણે લેવાના છીએ. પણ આજે આ નાણાકીય નીતિનું શું મહત્વ છે? તો એ નાણાંવાદને સમર્થન છે કે નાણાંનો પુરવઠો, નાણાંનું પ્રમાણ, 2 બાબત છે. જુઓ, એક આપણે કહી શકીએ કે નાણું છે માત્ર વિનિમયનું માધ્યમ છે. આપણે પૈસા આપીએ અને વસ્તુ લઈએ તો નાણું માત્ર વિનિમયનું માધ્યમ છે, એ બીજો કોઈ ફેરફાર નથી કરતો. નાણાંથી વરસાદનું પ્રમાણ સ્થિર નથી થઈ શકતું, નાણાંથી દુષ્કાળ દૂર નથી થઈ શકતા, નાણાંથી ભૂસ્ખલન છે, યુદ્ધ છે, એ અટકતા નથી. પણ નાણું છે એ ચક્રને સંચાલિત તો કરે છે. નાણાંથી વાસ્તવિક ઉત્પાદન નથી થતું, નાણાંથી રણ અથવા તો જે બંજર જમીન આપણે કહીએ, વેરાન જમીન છે, ત્યાં વનસ્પતિનું ઉત્પાદન કરી નથી શકાતું. પણ નાણાંથી આપણે જે વસ્તુ અસ્તિત્વમાં છે એ આપણે ફેરવી શકીએ છીએ. તો નાણાંવાદને કારણે એવો સમર્થન આપીએ છીએ કે તેનાથી આર્થિક પ્રવૃત્તિઓ વિકસે છે. નાણાંનો પુરવઠો અથવા તો નાણાકીય નીતિ સ્થિરતા સાથે આર્થિક વિકાસ માટે એક સાધન તરીકે છે. આ નાણાકીય નીતિનું મહત્વ છે કે એક સાધન છે. દાખલા તરીકે કરવેરા છે, રાજકોષીય નીતિ જોઈએ તો સરકારના આવક અને ખર્ચના સાધનો છે, એ પણ આર્થિક વિકાસ અને સ્થિરતા માટેનું સાધન છે. તો આર્થિક વિકાસ કેવી રીતે થઈ શકે? અલગ અલગ રીતે થઈ શકે. તો આ પણ એક સાધન તરીકે આપણે નાણાકીય નીતિનો ઉપયોગ કરીએ છીએ. ઘણા બધા સાધનો છે, નાણાકીય નીતિ પણ સાધન છે. આ પણ કરી શકાય એ રીતે. આ એક ફૂલ પ્રૂફ અથવા તો 100% આના આધારે જ વિકાસ થાય છે એવું નથી, પણ આનો પણ ઉપયોગ કરી શકાય. આગળ જોઈએ, હવે મૂળ પ્રશ્ન એ છે કે આ બધું તમે ગ્રેજ્યુએશન લેવલ પર પણ જાણીને આવ્યા છો. આપણું એક માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થી તરીકે શું અહીંયા અભિગમ અથવા તો હેતુ હોય કે આપણે શા માટે નાણાકીય નીતિ જાણવી જોઈએ અથવા તો એનો અભ્યાસ કરવો જોઈએ, સમજવી જોઈએ? તો હાઉ ટુ એપ્લાય ઇન રિયલ લાઈફ. હવે ધારો કે એક ઉત્પાદક છે, હવે એના પાસે જો નાણાંનો પુરવઠો વધારે આવે તો, તમે ઉત્પાદક છો, તમારી પાસે નાણાંનો પુરવઠો વધારે આવ્યો તો
તમે રોકાણ વધારે કરશો, તમે વધારે સારી ક્વોલિટીના યંત્રો પરચેસ કરશો, સારી ગુણવત્તાના શ્રમિકો લેશો, સારી રીતે ઉત્પાદન થશે તો ઉત્પાદનને કારણે આર્થિક વિકાસ વધશે. હવે બીજો પ્રશ્ન કે જો ખરીદનાર પાસે નાણાંનો પુરવઠો ઓછો થાય તો આપણે એક સામાન્ય ઉપભોક્તા પણ છીએ અને આપણે એક ઉત્પાદક તરીકે પણ ખરીદનાર છીએ. તો આપણી પાસે જો નાણાંનો પુરવઠો ઓછો હોય અથવા તો બેંકમાંથી પણ આપણને ધિરાણ ન મળતું હોય, ધારો કે આપણે શેર બહાર પાડીએ, આપણી કંપની બહુ વિકસિત હોય અને શેર બહાર પાડીએ પબ્લિક ઇસ્યુ, પણ લોકો પાસે જ નાણાંનો પુરવઠો ઓછો હોય તો રોકાણ થઈ શકે નહીં, તો આગળની પ્રવૃત્તિઓ પણ થઈ શકે નહીં. હવે ત્રીજો મુદ્દો જોઈએ કે એક વિક્રેતા કે ઉત્પાદક તરીકે તમે ખરીદનારના નાણાંના પુરવઠામાં કેવી રીતે ફેરફાર કરી શકો. તમને ખબર છે કે ધારો કે હું એક ઉત્પાદક છું, હું એક બજારમાં વેચાણ કરું છું, મારી સરસ શોપ છે અથવા તો મારો મોલ છે. તો એક વિક્રેતા તરીકે, ઉત્પાદક તરીકે આપણે ખરીદનારના પાસેના નાણાંના પુરવઠામાં કેવી રીતે વધારો અથવા તો ઘટાડો ફેરફાર કરી શકીએ. આપણી ઈચ્છા છે કે ખરીદનાર પાસે નાણાંનો પુરવઠો વધે તો આપણી દુકાનમાં જે પ્રોડક્ટ્સ પડેલી છે એનું વેચાણ થાય. પણ આપણે રિઝર્વ બેંક નથી, તો રિઝર્વ બેંક નથી તો કઈ રીતે કરીશું? તમને ખ્યાલ છે બજારમાં ઘણી બધી સ્કીમ આવતી હોય છે કે બાય વન ગેટ વન ફ્રી અથવા તો બાય વન અને આટલા પર્સન્ટેજનું ડિસ્કાઉન્ટ તહેવારોમાં છે કે કોઈ પણ ખાસ સમયે. તો એના કારણે શું થાય છે કે એક જ સેમ વસ્તુમાં ઓછા પૈસાથી ખરીદાય છે. ધારો કે કોઈ વિક્રેતા છે 20% ડિસ્કાઉન્ટ જાહેર કરે છે. જો એક વસ્તુ 100 રૂપિયાની હોય, 20% ડિસ્કાઉન્ટ સાથે મળતી હોય તો 80 રૂપિયા થયા. હવે ખરીદનાર પાસે 20 રૂપિયા બચ્યા, તો એનો મતલબ એ કે 20 રૂપિયાનું નાણાંનું પ્રમાણ ખરીદનાર પાસે વધુ આવ્યું તો શક્ય છે કે એનાથી એ વધુ ખરીદી કરે, કારણ કે એની પાસે 20 રૂપિયા નાણાંની બચત થઈ ગઈ. તો આ 75 રૂપિયાની એક વસ્તુ હોય અને 150 રૂપિયામાં તમે 2 વસ્તુ લઈ શકો. એક સરસ મને ઉદાહરણ યાદ છે કે એક વખત હું બજારમાં ગઈ ત્યારે મને 100 રૂપિયાના 1 કિલો સફરજન મળ્યા. એ મારા માટે ઘણી મોટી વાત, કારણ કે ક્યારેક 200 રૂપિયા 400 રૂપિયા એ સફરજનની કિંમત હોય તો 100 રૂપિયાના કિલો મારી પાસે બહુ વધારે સારી કિંમતે મને મળે છે. મારી પાસે પૈસા બચ્યા અને જો હું 2 કિલો લઉં તો મને 150 રૂપિયામાં 2 કિલો, એટલે 75 રૂપિયાના કિલો મારી પાસે 25 રૂપિયા વધ્યા. એનાથી પણ હું વધારે વસ્તુ ખરીદી શકું અને થોડુંક વધારે પૈસા ખર્ચ કરું તો મને વસ્તુ ડબલ પ્રમાણમાં મળે છે. તો આપણે ખરીદનાર પાસે નાણાંનો પુરવઠો કેવી રીતે વધે એ રીતે પણ આપણે આપણી આખા અર્થતંત્ર પર અસર કરી શકે. એક વિક્રેતાની એવી નાણાકીય નીતિ નહીં હોય. આરબીઆઈની જે નાણાકીય નીતિ છે એ આખા અર્થતંત્રને અસર કરશે. પણ આ જસ્ટ એક સાઈડનો હું તમને વિચાર આપું છું કે ધારો કે આપણે કોઈ વિક્રેતા છીએ અને આપણે આપણા ખરીદનારનો નાણાંનો પુરવઠો વધારી શકીએ. કઈ રીતે? તો જસ્ટ સી. આગળ જોઈએ. એઝ યુઝ્યુઅલ હું હંમેશા તમને કંઈક ડુ ઇટ યોર સેલ્ફ આપું છું. તો આપણે આજે ઘણું બધું મોનેટરિસ્ટના નામ તમે જોજો. મિલ્ટન ફ્રીડમેન એક નામ હું જણાવું છું. આધુનિક કયા અર્થશાસ્ત્રીઓ છે કે જે નાણાંવાદી છે. બીજું કે ટૂલ્સ ઓફ મોનેટરી પોલિસી, નાણાકીય નીતિના સાધનો કયા કયા છે રિઝર્વ બેંક પાસે. આ તમે સરસ રીતે સર્ચ કરી શકશો. અને નાણાકીય નીતિ સામેના પડકારો કયા છે, એટલે કે નાણાકીય નીતિ સફળ ક્યારે થાય. આપણે જોઈએ છીએ કે નાણાકીય નીતિ તો રિઝર્વ બેંક હંમેશા જાહેર કરે છે. રેપો રેટ, રિવર્સ રેપો રેટ, આ થોડું હું તમને વ્યાજનો દર એ થોડું ઘણું હું તમને હિન્ટ આપું જેથી કરીને તમને નાણાકીય નીતિના સાધનો સર્ચ કરવામાં ઇઝી પડે. પણ નાણાકીય નીતિ સામેના પડકારો, ચેલેન્જીસ કયા છે? એવા કયા કારણો છે કે નાણાકીય નીતિ સારી હોવા છતાં ઇન્ફ્લેશન કંટ્રોલ નથી થતો, અથવા તો નાણું કોઈ ફેરફાર ઈચ્છે છે? કારણ કે આપણે અત્યારે સિક્કાની કરન્સી નોટ પણ ઓછી યુઝ કરીએ છીએ. મોબાઈલ પેમેન્ટ, ડિજિટલ પેમેન્ટ, ઓનલાઈન પેમેન્ટ તરફ જઈએ છીએ. તો આ પણ એક સરસ અભ્યાસનો વિષય છે. તમે અભ્યાસ કરો
અને મારો સંપર્ક કરો. કઈ રીતે સંપર્ક કરી શકશો તમે મારો? kruti.chhaya@baou.edu.in અને economics@baou.edu.in. Waiting for your response. Have a nice time. Thank you. स्वाध्यायः